ભાવનગર જીએસટીની મોબાઈલ સ્ક્વોડ દ્વારા 2 બોલેરો અને 1 ટ્રક ઝડપી લેવામાં આવ્યા। જીએસટીની મોબાઈલ સ્ક્વોડ દ્વારા ભાવનગર હાઈવે પર ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ વાહનો ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। હા, ભાવનગર જીએસટીની 2 અલગ અલગ ટીમ દ્વારા 3 વાહનો ઝડપી લેવામાં આવ્યા છે। 2 બોલેરો અને 1 ટ્રક ઝડપી એસજીએસટીની કચેરી ખાતે લાવવામાં આવ્યા છે। ત્રણેય વાહનોની પેનલ્ટી અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી છોડવામાં આવશે। જો કે 3 મહિના સુધી કોઈ માહિતી જીએસટી વિભાગ આપશે નહીં તેવું અધિકારીનું કહેવું છે। ત્યારે જીએસટી વિભાગ પારદર્શક કાર્યવાહી ક્યારે કરશે તે પણ જોવાનું રહ્યું।